मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજતા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. હવે જે નિશાન છે ત્યાંથી ચાલુ કરીએ, બરાબર ને? આમાં 84 ઉપર છે, પૂર 12મું તરંગ 84મું. શ્રીહરિ જમી રહ્યા ત્યારે તે પ્રસાદીનો થાળ ઠાકોરે લઈ લીધો. પછી તરત જ કેસરયુક્ત ચંદન લાવીને શ્રીહરિની પૂજા કરી, ફૂલહાર પહેરાવ્યા, બાજુબંધ અને તોરા પણ ધરાવ્યા અને કપૂરથી આરતી ઉતારી. શ્યામ, આનું જે લાસ્ટ બટન હશે ને, સૌથી લાસ્ટ, એને વધારે. પછી સ્તુતિ કરી, હે મહારાજ, આપના જે બીજા ભક્તજનો છે તે આપને ઘણા ભાવથી ચિંતવે ને ભજે છે, તેથી આપ તેના ઉપર પ્રસન્નપણે સદા તેમની પાસે રહો છો. પણ હવે અમારી શી ગતિ થશે? અમે તો અપાર પાપ કરતા રહીએ છીએ. પાપથી એક તલભાર પણ ડરતા નથી. લોકોને લૂંટીને જ પેટ ભરીએ છીએ. અમે તો ભેખધારીને અને વિપ્રને પણ લૂંટ્યા છે. તેઓ બંને આખા જગતને ધૂતે છે એમ સમજીને અમે તેમને પણ લૂંટીએ છીએ. છેવટે અમારી ગતિ શી થશે? અમે તો આપની આગળ પોકારીને કહીએ છીએ. ભંકોડા ગામની અંદર ઠાકોર ભૂપતસિંહ એ આ મહારાજને વાત કરી છે. કયું ગામ છે? ભંકોડા. અને દરબાર કોણ છે? ઠાકોર ભૂપતસિંહ છે. શું વાત કરે છે? કે અમે તો પાપ કરવામાં બિલકુલ બીક રાખતા નથી. અમે તો ભેખધારીને બ્રાહ્મણને પણ લૂંટી લીધા છે. અને અમારા મનમાં એમ છે કે ભેખધારી એટલે સાધુ અને બ્રાહ્મણ એ આખા જગતને ધ્રુતે છે એમ સમજીને અમે તેમને લૂંટી લઈએ છીએ. છેવટે અમારી ગતિ શું થશે? હવે મહારાજ તમે કહો, આ પાપ કરતા તો થઈ ગયું છે, પણ હવે અમારી ગતિ શું થશે? અમે તો આપની આગળ પોકારીને કહીએ છીએ. ત્યારે શ્રીહરિએ કહ્યું, જો તમે અમારું કહ્યું માનશો તો કોઈક દિવસ તમારો ઉદ્ધાર થશે. શું કીધું મહારાજે? અમારું કહ્યું માનશો તો કોઈક દિવસ તમારો ઉદ્ધાર થશે. જે તમારો સામનો ન કરે તેનો શિરછેદ તમારે કરવો નહીં. તમને કોઈ હેરાન ન કરે, તમને કોઈ પરેશાન ન કરે, તમારા ઉપર કોઈ સામેથી હમલો ન કરે એનું તમારે મસ્તક કાપવું નહીં. સામેથી તમારે કોઈની હારે વેર વાળવો નહીં. વળી કોઈકના નાક કાન હાથ પગ કાપવા નહીં. જે ગરીબ બ્રાહ્મણ હોય કે ગરીબ કોઈ ભેખધારી હોય
તો તેને મનમાં વિચારીને લૂંટવા નહીં, ગરીબને લૂંટવાના નહીં. તમે ગામો ગામ જે લૂંટના ફેરા કરો છો તેનાથી પ્રજાને ત્રાસ ઘણો થાય છે. કાઠી, કોળી અને જત જે લૂંટે છે તે કોઈને ગમતું નથી. લૂંટ અટકાવે તેવો કોઈ રાજા નથી, તેથી બધાને લૂંટ કરવી રૂચે છે. રાજા, દીવાન, કારભારી અને ગામના મુખી સુદ્ધા લૂંટીને કે ચોરીને જ માલ લાવે છે. તેનો ચોથો ભાગ તે બધા લે છે. તેઓ જેટલી અનીતિ કરાવે છે તેટલો તેમણે પ્રભુનો ડર તજી દીધો છે. તેમજ તેમના કોઈ ગુરુ પણ તેમને રોકતા નથી, કારણ કે તે દ્રવ્યના લોભથી તેમની બુદ્ધિ હરાઈ ગઈ છે, નાશ પામી ગઈ છે. શું કીધું અહીંયા? આ સ્થિતિ અંગ્રેજોના આવવા પહેલા ભારતની હતી. આપણે ઘણીવાર કહીએ ને કે અંગ્રેજો બહુ ખરાબ હતા, પણ આ સ્થિતિ હતી. ગામનો રાજા જ પોતે પોતાની પ્રજાને લૂંટી લેતો. વિચાર કરો, હવે એમાં બધા કારભારી છે, જોજો કોણ કોણ છે. રાજા, દીવાન અને કારભારી અને મુખી, આ બધાનો ભાગ હતો બોલો લૂંટમાં. હવે વાળ ચીવડા ગળવા માંડે પછી કોને કેવું? પ્રજાનું રક્ષણ કરવા માટે રાજા હોય છે, પણ રાજા જો પ્રજાનો ભક્ષક બની જાય તો ફરિયાદ કોને કરવી? એટલે આ પરિસ્થિતિથી આ ભગવાન સ્વામિનારાયણે બહુ અવલોકન કરેલું છે કે ભારત દેશની અંદર એટલા બધા નાના નાના રજવાડાઓ હતા, અને એમાં પાછા આ દરબારો આ બારવટે ચડે એટલે શું થાય? હવે 2-3 ભાઈઓ હોય, બરાબર છે, એમાંય પણ પોતાના બાપાએ 2-3 લગ્ન કરેલા હોય, એમાંથી કોક રાણી માનીતી હોય ને કોક ઓડી અણમાનીતી હોય. અણમાનીતીના દીકરાને કાંઈ મળ્યું ન હોય અને માનીતીના દીકરાને મળ્યું હોય, તો જે અણમાનીતીનો દીકરો જે હોય એ બારવટે ચડે. એમાં નુકસાન કોનું થાય? પ્રજાનું થાય. એ પોતાના ગામમાં રંજાડ કરવાની, પોતાના જ માણસોને મારવાના, એના જ ગાયો ભેંસો લૂંટી લેવાના, એના જ ખેતરનો ઉજ્જડ કરી દેવાના, આવું બધું કામ થતું હતું. અરે ત્યાં સુધી લખાણું સૌરાષ્ટ્રની રસધારા નામનું પુસ્તક ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે. એમાં સ્પષ્ટ લખેલું છે એવું કે લગ્નની પહેલી રાત પોતાની સ્ત્રીને ગામના ઠાકોરના ઘરે મોકલવી પડતી. બોલો કેટલી હદે નીચતા ઉતરી ગઈ હશે, વિચાર કરો. જ્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઈ અને પૃથ્વી ઉપર પાપ પોકારીને કહેવા લાગ્યું કે હવે મારાથી સહન નથી થતું, ત્યારે ભગવાન સ્વામિનારાયણનું આ પૃથ્વી ઉપર આગમન થયું છે. અને ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી જ, સમજો, ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી જ અંગ્રેજોનું રાજ્ય આ ભારત દેશ ઉપર આવ્યું છે. ભલે એ કંપનીના નામે આવ્યા હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે, પણ પછી ધીરે ધીરે કરતાં એણે જોયું કે આ રાજાઓ આપસમાં જ લડે છે અને એનું ભુગતાન કોણ કરે છે? પ્રજા કરે છે. એટલે એ લોકો એવા કાયદા લાવ્યા, સદૃઢ બનાવ્યું બધું. અને પછી જો મહારાજે સ્પષ્ટ કીધું હતું સર માલ્કમને કે જ્યાં સુધી તમારી દ્રષ્ટિ આ ભારત દેશના ધન અને નારી ઉપર નહીં હોય અને તમે નીતિથી રાજ્ય ચલાવશો, ત્યાં સુધી તમારું રાજ્ય કોઈ લઈ શકવા માટે શક્તિમાન નથી. જે દિવસ તમારું મન ચલાયમાન થશે અને આ દેશની આર્ય નારી ઉપર તમારી દ્રષ્ટિ બગડશે અને આ દેશનું દ્રવ્ય તમે લઈ જવા માંડશો, ત્યારે વગર તોપ અને વગર બંદૂકે તમને આ દેશને છોડીને જવું પડશે. અને થયું નહીં જ. કેટલા બધા ક્રાંતિકારીઓએ કુરબાનીઓ આપી, કેટલા બધા ફાંસીએ ચડી ગયા, પણ અંગ્રેજોની સાથે સામે આપણે ભાલા તલવાર તીરકામઠા કે બંદૂકોથી કે તોપોથી યુદ્ધ નથી કરેલું. શું કર્યું? સત્યાગ્રહ અને ક્રાંતિકારીથી જ આ અંગ્રેજોને આપણે અહીંયાથી હાંકી કાઢ્યા. પણ કારણ શું? આવ્યા શું કામ હતા? ભારત દેશને એકજૂટ કરવા માટે, કાયદો લાવવા માટે. પણ એકજૂટ એ લોકો પણ ન કરી શક્યા. પણ ભગવાન સ્વામિનારાયણના મહાન આશ્રિત સરદાર વલ્લભભાઈ પટેલના પિતાશ્રી કરમસદ ગામથી નિત્ય જે વડતાલની પૂનમ ભરતા હો, ચાલીને, હિમદાદા, વડતાલની પૂનમ ભરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલના પિતા દર પૂનમે ચાલીને જતા કરમસદ ગામથી. પોતે સરદાર વલ્લભભાઈ પટેલનું વાક્ય છે પોતાનું કે ભારત દેશની અંદર જો શિક્ષાપત્રીનો કાયદો લાગુ કરવામાં આવે ને, શિક્ષાપત્રી જો બધા પાળવા માંડે તો ભારત દેશમાંથી ગૃહ ખાતું કાઢી નાખવું પડે, એની કાંઈ જરૂર પડે નહીં. એટલે અહીંયા આ રાજા પોતે દરબાર જ એમ કહે છે કે આવી લૂંટ અમે ચલાવતા હવે અમારી કઈ ગતિ થશે?
એમના ગુરુ પણ એમને રોકતા નહીં, કારણ કે એ પણ દ્રવ્ય અને લોભથી એમની બુદ્ધિ હરાઈ ગઈ, નાશ પામી ગઈ હતી. અમારે ધનનો લોભ નથી એટલે અમે અણગમતા વચન કહીએ છીએ. જેને મહારાજ કહે છે અમને ધનનો લોભ નથી એટલે અમે તમને સાચે સાચું કહીએ છીએ, ભલે તમને ખારું લાગે, અણગમતા વચન લાગે. જેને અનિતિમાં લાભ માન્યો હોય તેને અમારું વચન રૂચતું કે ગમતું નથી. જ્યારે દેશમાં નીતિવાળો રાજા હોય ત્યારે તે બધી અનીતિનો ત્યાગ કરાવે અને શુભ નીતિને સમાજમાં પ્રવર્તાવે. અમે તો ખરા સાધુ થયા છીએ એટલે સાધુની રીતે લોકોની આગળ વાત કરીએ છીએ. તે જેને તેમાં પ્રીતિ રુચિ હોય તેઓ જ અમારી તે વાતને સાંભળે. જે લોકો અમારા આ નીતિના વચનને નહીં માને તેમની પાસે તો તે વચનને કોઈ અવશ્ય મનાવશે ને પડાવશે એવું અમને દેખાય છે. અહીંયા મહારાજ શું કરે છે? આગાહી કરે છે, ભવિષ્યવાણી કરી દે છે કે ભવિષ્યમાં એક એવો રાજા આવશે જે બંદૂકના જોરે તમને નીતિ પર વર્તાવશે. અમારા આવા વચનને જે અત્યારે હિતકારી માનશે તેઓ ઘણા સુખી થશે અને તેને માથેથી જમપુરીનું દુઃખ મટી જશે. ભગવાને આશીર્વાદ આપ્યા. અમારું વચન જે માનશે એને ઘણું સુખ થશે અને જમપુરીનું દુઃખ મટી જશે. જમપુરીનું જે દુઃખ છે તે કયું કહી શકાતું નથી. કેટલું દુઃખ છે જો મહારાજ બતાવ્યો જમપુરીની અંદર. જન્મ મરણ અને લક 84નું દુઃખ તો પછીથી ઘણું જ રહે છે. લક 84 એટલે શું શ્યામ ભગત? કેટલી પ્રકારની યોનિઓ છે? 84 લાખ. એમ કેટલી ખાણ છે? 4 ખાણ છે. કઈ કઈ? અંડજ, પછી અંડજ, પછી સ્વેદજ, ઉદ્બીજ અને જરાયુજ. આ 4 ખાણ છે. અંડજ એટલે ઈંડામાંથી જે પ્રજાતિની ઉત્પત્તિ થાય, પક્ષીઓ હોય, સાપ હોય, આ બધાને શું કહેવાય? અંડજ. સ્વેદજ એટલે આ ભાદરવા મહિનાની અંદર જે ધનેડા થાય, આ લીક ટોલા બધું થાય ને, એ પરસેવાથી થતી જીવાતો, એને શું કહેવાય? સ્વેદજ. ઉદ્બીજ જે બીમાંથી ઉત્પન્ન થાય, જે ઝાડ પાન માત્ર એ બધું, એ શું થાય? ઉદ્બીજ. અને જરાયુજ એટલે માણસો અને પશુઓ જેની આગળ જર વીટેલા હોય, જે માતાના ઉદરમાંથી સીધા પ્રગટે છે, માતાની યોનિમાંથી પ્રગટ થાય છે, એને કહેવાય જરાયુજ. એક એક ખાણમાં કેટલા લાખ વર્ષો વિતાવાના છે? કેટલા શરીર લેવાના છે? 21 લાખ. એવી 4 ખાણ. 21 × 4 એટલે 84 લાખ. જો સુદૃઢ ભાવથી મનુષ્ય દેહ ભગવાનના આશ્રિત થાય તો તે બધા દુઃખોનો નાશ થઈ જાય છે. ત્યારે તે ઠાકોર ભૂપતસિંહ બોલ્યા, આપ તો તે વાત ઘણી સારી કરો છો. માણસ કોઈ રાજા કે દેવ સુદ્ધા કોઈ પરમેશ્વરથી સમર્થ નથી. તેમનું ધાર્યું જ એક થાય છે, અન્ય કોઈનું ધાર્યું તદ્દન થતું નથી. અન્યનું ધાર્યું થાય તો તે ધાર્યું કરનાર પરમેશ્વર ગણાય. ઘણા વધારે પડતા જ્યારે પાપ થતા હોય છે ત્યારે તેમાં એક ફાયદો સારો થાય છે. શું ફાયદો? તો જે કે હું જે બોલું છું તે મારી પોતાની સમજણથી બોલું છું એમ રાજા કહે છે. તેમાં આપ કાંઈ દુઃખ લગાડશો નહીં. આપની આગળ તો હું તદ્દન બાળક કહેવાઉં અને બાળકના વેણનું પ્રમાણ ન થાય. હું પાપમાં અપાર લાભ એ દેખું છું કે જે લાભ તપસ્યામાં નથી દેખાતો. જ્યારે ભૂમિ ઉપર વધારે પડતા પાપ થાય છે ત્યારે તે સંતાપને પરમેશ્વર સહન કરી શકતા નથી. તેથી ધર્મનું સ્થાપન કરવા માટે તે મહાપ્રભુ સ્વયં મહારાજાધિરાજ પોતે પ્રગટ થાય છે. બહુ સરસ વાત બતાવી ને રાજાએ. શું બતાવ્યું? કે પાપ જ્યારે અતિશય વધી જાય છે ત્યારે શું થાય છે? ભગવાન એ પાપના સંતાપને સહન કરી શકતા નથી અને પાપને ટાળવા માટે સ્વયં પરમાત્મા પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. જે શ્લોકને ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને સંભળાવ્યો છે કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાયશ્ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાસ્થાય સંભવામી યુગે યુગે. પછીથી કેટલા જીવો તેમના દર્શન
કેટલા જીવોને તેમના દર્શન થાય છે અને તેનાથી તેઓ પણ પાપ સંતાપને તરી જાય છે. પાપ કરતાં પરમેશ્વરનો પ્રતાપ અનંત કોટી ગણો વધારે અને અમાપ કહેવાય છે. પરમેશ્વરને આગના સમાન કહેવાય અને પોતાનો પ્રતાપ તો અત્યંત તુચ્છ કહેવાય. આવા કરોડો બ્રહ્માંડ દારૂથી ભર્યા હોય, તેમાં એક તલ જેટલો અગ્નિનો તણખો પડે તો તે બધા જ બ્રહ્માંડો એક ક્ષણવારમાં ભસ્મ થઈ જાય. સંત પુરુષમાં હેત કરીને કોઈ એક જ મનુષ્યને ભગવાનનું ભજન કરતો કરે તો તેનું પુણ્ય એક બ્રહ્માંડનો ઉદ્ધાર કરે તેટલું થાય છે એમ કહેવાય છે. કેટલી સરસ વાત બતાવી. કોઈ એક જ વ્યક્તિને જો ભગવાનનું ભજન કરતો કરે, એક જ વ્યક્તિને કોઈ હરિભગત બનાવે અને એ પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાસમર્થ મહાપુરુષના વરદસ્તે કંઠી ધારણ કરે અને પછી નિત્ય મંદિરે આવે, પંચવર્તમાન પાડે, 11 નિયમ પાડે અને ભગવાનનું ભજન કરે તો આ અનંત કોટી બ્રહ્માંડો દારૂના ભરેલા હોય અને તણખલો જો અગ્નિ એમાં પડે અને બ્રહ્માંડ ભાંગીને ભૂકો થઈ જાય, ભસ્મ થઈ જાય અને બ્રહ્માંડને કોઈ બચાવે તો એને જેટલું ફળ થાય એવું એક વ્યક્તિને ખાલી સત્સંગ કરાવવાથી ફળ થાય છે. આવું કોણ કહે છે? શ્રીજી મહારાજ સ્વયં કહે છે. બોલો, એક વ્યક્તિને ખાલી જો સત્સંગ કરાવે તો. આવું શું કામ કીધું હશે? તો એક જ વ્યક્તિ તર્યો ને. બહુ આની પાછળ રહસ્ય છે હો. એક જ વ્યક્તિ તર્યો તો આખું બ્રહ્માંડ ઉગારે એટલું ફળ કેમ થઈ ગયું ધનજી બાપા? નહીં નહીં, હાલો શ્યામ કેવું છે? નહીં. જો કદાચ ભક્તિ નહીં કરે, સમજો દાખલા તરીકે કોઈ વ્યક્તિને ભગવાનની પ્રાપ્તિ નથી થઈ અને ભક્તિ નથી કરતો તો એનું શું થાય છે? જન્મ મરણને લખ 84 છે ને, તો એના માથે લખ 84 રહી તો એને હજી કેટલા જન્મ લેવાના? 84 લાખ વાર જન્મ લેશે કે નહીં? 21 લાખ 21 લાખ 21 લાખ એવી 4 ખાણોમાં ફરશે કે નહીં? તો બ્રહ્માંડ ભરાઈ જાય કે નહીં જીવથી? તો એક વ્યક્તિને જો સત્સંગ કરાવો તો એના જન્મ કેટલા કપાઈ ગયા? 84 લાખ જન્મ કપાઈ ગયા. એટલે બ્રહ્માંડ ઉગાર્યો એટલું ફળ પ્રાપ્ત થાય છે. અફીણ અત્યંત ઘાતક ઝેર છે એમ બધા લોકો નજરે દેખે છે, છતાં પણ ઘણા લોકો તેને ખાય છે અને તત્કાળ મોતને ભેટે છે. તે અફીણ ઘી અને સાકર કરતાં પણ ઘણું મોંઘું વેચાય છે અને મોટા રાજ દરબારોમાં તો નિરંતર પીવાતું હોય છે. આપની વાત તો અમૃત જેવી છે અને બીજાની વાતો તો ઝેર સમાન છે. તે સાક્ષાત ઝેર જેવી વાતોમાં લોકોને જેવી પ્રીતિ થાય છે તેવી પ્રીતિ આપની વાતમાં થતી નથી. જો રાજા શું કહે છે? અફીણ નુકસાનકારક છે કે નહીં? ઘી અને ખાંડ અને ઘી કરતાં પણ મોંઘું વેચાય છે. બોલો. અને રાજ દરબારીઓમાં અફીણ સતત પીવાતું હોય છે. તો અફીણ ઝેર જેવું કડવું હોય તોય પણ એમાં પ્રીતિ થાય છે, એમ બીજાની વાત તો ઝેર જેવી કડવી હોય તો એમાં પ્રીતિ થઈ જાય છે અને આપની વાત આટલી હિતકારી છે તો એમાં પ્રીતિ થતી નથી. તે પાપ તો એટલા બધા કહેવાય કે જીવો પાપના સમુદ્રમાં બુડ્યા રહે છે. આ શું કામ નથી પ્રીતિ થતી? આ પૂર્વનું પાપ નડે છે. ઘણી વખત આપણે એમ નથી કહેતા કે આ બધા સ્વામિનારાયણ ભગવાનનો વિરોધ કેમ કરતા હશે, સ્વામિનારાયણ ભગવાન માટે ખરાબ કેમ બોલતા હશે? તો એ શું થાય છે? એનું પૂર્વનું પાપ એને નડે છે. આ કાંઈ સામાન્ય નથી હો. આ ભગવાન સ્વામિનારાયણનું આપણે ભજન કરીએ છીએ, આ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા આપણે દ્રઢ કરી લીધી, આ ભગવાન સ્વામિનારાયણને જેવા સેવા ઓળખી લીધા, આ ભગવાન સ્વામિનારાયણ કરતાં બીજું મોટું કાંઈ જ નથી, એવી જે મનમાં દ્રઢ ગાંઠ બેસી ગઈ એ કાંઈ સામાન્ય નથી. અનંત જન્મોના પુણ્ય ઉદય થાય ને તો ખાલી મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય, સમજો. અને એના કરતાંય પણ અબજો જન્મ સુધી ભક્તિ કરી હોય બીજા અવતારોની, ત્યારે ખાલી સત્સંગમાં જન્મ મળે છે. સત્સંગમાં જન્મ મળ્યા પછી પણ અનંત જન્મો સુધી સાધના કરી હોય, ભગવાનને બીજા અવતાર જેવા જાણીને ભજન કર્યું હોય, ત્યારે કોક સાચા સદગુરુનો મેળાપ થાય છે. અને કોક સાચા સદગુરુનો મેળાપ થાય
અને એના વચનમાં જીવાત્માને હા પડી જાય અને આ ભગવાન સ્વામિનારાયણ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આ ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં આજ પહેલાં કોઈ દી આવ્યા નહોતા અને હવે ક્યારે આવવાના પણ નથી. આ ભગવાન સ્વામિનારાયણ મત્સ્ય કચ્છ વરા રામકૃષ્ણ આદિક અવતારોના સર્વ કારણના કારણ છે. જે કાંઈ આ સ્થાવર જંગમ સૃષ્ટિની અંદર દર્શન થઈ રહ્યા છે એ મને મળ્યા જે પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એની સામર્થ્ય થકી થાય છે. આવી જે દ્રઢ ગાંઠ વળી જાવીને એ અનંત જન્મોના પુણ્ય થકી થાય છે. શું જો આ જ ગ્રંથની અંદર ક્યાં સુધી લખવામાં આવ્યું તમને ખબર કે 100 જન્મ સુધી જીવાત્માની સાધના સમજો. 100 જન્મ સુધી શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, સતત તીર્થયાત્રા કરે. 100 વર્ષ નહીં હો, 100 જન્મની વાત છે. સતત તીર્થયાત્રા કરે અને અંતરમાં એક જ એવો સંકલ્પ હોય કે હું તીર્થયાત્રા કરું છું, બ્રહ્મચર્ય પાળું, જે કાંઈ સાધના કરું છું એ સાધન માત્રના ફળ સ્વરૂપે મારા ઉપર ભગવાનની રાજીપાની કૃપા દ્રષ્ટિ થાય. શું બીજું કાંઈ માંગતો નથી, મારા ઉપર ભગવાન રાજી થાય. તો એ જીવાત્માને ભગવાન પોતાના 101ના જન્મની અંદર પોતાના સાચા સાધુનો યોગ કરાવે છે. શું કરાવે છે? તો યોગેશભાઈ કેટલા પુણ્ય કર્યા છે, કેટલા જન્મ સાધના કરીએ છે, આપણને આવા ગુરુ મળ્યા, બરાબર છે. તમે જે ડીપી રાખ્યું હતું ને કેટલું સરસ રાખ્યું હતું. ગુરુએ તમારા મસ્તક ઉપર હાથ મૂક્યો હતો અને નીચે એટલું સરસ લખ્યું હતું ગુરુ પૂર્ણિમાનો સંદેશ. એ કાંઈ જેમ તેમ વસ્તુ નથી હો. આ સદગુરુ મળવા અને આ સદગુરુનો હાથ આપણા મસ્તક ઉપર રહેવો ને એ અનંત જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે શક્ય બને, અન્યથા શક્ય જ નથી. ભગવાન સ્વયં ધારે કે આ જીવાત્મા અનંત જન્મોથી ભટકી રહ્યો છે, આ વખતે આ જન્મની અંદર આ જીવાત્માનું મારે કલ્યાણ કરવું છે, ત્યારે ભગવાન પોતે પોતાના સાચા સંતોનો યોગ એ જીવાત્માને કરાવે છે. વડતાલનું 19મું વચનામૃત. મહારાજ કે આ પૃથ્વી ક્યારે વાંજણી ન હોય, આ પૃથ્વી ક્યારે સંત વિહોણી ન હોય. જ્યારે જ્યારે આ જીવાત્મા આ ભૂમંડળ ઉપર એટલે આ ભરતખંડની ભૂમિ ઉપર, આ ભારત વર્ષની ભૂમિ ઉપર જન્મને ધારણ કરે છે ત્યારે ભગવાનના ખરેખરા અવતાર, પોતાના ભગવાનના અવતારો મોટા મોટા રામકૃષ્ણ આદિ અને ભગવાનના એકાંતિક સાધુ પુરુષ આ પૃથ્વી ઉપર અવશ્ય મેવ વિચરણ કરતા હોય. જીવાત્માને એની ઓળખાણ થઈ જાય તો શું થઈ જાય છે? આ લક 84 પૂરી, આ જમપુરી ગઈ, એનો છેલ્લો જન્મ થઈ જાય છે. તો હવે આપણને એટલી વાતની તો નક્કી થઈ ગયું ને કે હવે આ દેહ પડે એટલે હવે ફરીવાર જન્મ ધારણ કરવાનો થતો નથી. શું કામ દ્રઢતા થઈ ગઈ? આવા સદગુરુ મળ્યા, આવા ભગવાન મળ્યા, આવા હરિભક્તો મળ્યા, આ બધાના સંગમાં હું બેઠો છું. તે મરીને મોક્ષ નહીં, સતે દેહે મુક્તિ પ્રાપ્ત થઈ. અંતેના બીજા વચનામૃતમાં મહારાજ સ્વયં બતાવે કે મરીને જેને પામવાના હતા એ તો સતે દેહે મળ્યા છે. હવે મરીને મુક્તિની વાત જ નથી ભાઈ. હવે તો શું કરવાનું છે ભાઈ? આ બધાનો સમાગમ કરી, આ બધાનો સાથે રહી અને જીવન મુક્તિનો આનંદ લેવાનો છે. શ્વાસ તો જેટલા લખેલા છે એટલે લેવા જ પડશે, બરાબર છે, એમાં કાંઈ ઓછું નથી થવાનું. પણ શ્વાસ એવી રીતે લો કે એક એક શ્વાસ આપણા માટે આનંદિત બને. શું? ટેન્શન પૂરું, શું? ચિંતા પૂરી. હવે મારે જન્મ લેવાનો થતો નથી, લક 84 ગઈ, જમપુરી ગઈ, હવે માતાના ઉદરમાં ઊંધા માથે લટકવા મારે નથી આવવું. આ દેહ પડશે તો કોણ મને લેવા માટે આવશે? સ્વયં પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને મને તેડવા માટે આવશે. આવી દ્રઢતા તો પ્રત્યેક જીવાત્માને આ મંદિરમાં આવતા, જો હિંમતદાદા યા યોગેશભાઈએ આ ખૂબ મહેનત કરી અને આટલું સરસ મજાનું મંદિર નિર્માણ કર્યું, વડીલોએ ખૂબ દાખલો કર્યો, પૂર્વના ભક્તો જે આપણા સત્સંગની અંદર થયા એણે તગારા ઉપાડીને આવું સરસ મજાનું ગગનચુંબી મંદિર બનાવ્યું. હવે તો અહીંયા સંતો કાયમ રહે છે, આવો સરસ મજાનો પંખો ફરે, આવું સરસ મજાનું આરસ, એમાં આપણને સરસ મજાની ગાદલી નાખી દે અને રોજ સવાર સાંજ કથા થાય. અને આવા ભગવાન સ્વામિનારાયણ આપણી વાત સાંભળે અને ઘનશ્યામ મહારાજની સામે આપણે આપણી તકલીફ નિવેદન કરીએ તો ઘનશ્યામ મહારાજ કે ચિંતા નહીં કરતો, હું ઊભો છું અને તકલીફ નિવેદન કરી નથી, 24 કલાકની અંદર તકલીફ પૂરી થઈ જાય. આવા તો કેટલાય ભક્તોના દાખલાઓ છે, વિચાર કરો. તો હવે મૂંઝાવું શું કામ જોઈએ ભાઈ? મૂંઝાઈને શું કામ રહીએ? આવા ભગવાન મળ્યા, આવા સાધુ મળ્યા, મોજથી ન રહીએ. શ્વાસે શ્વાસે શું કરવાનું છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુક્ત ભાવે ભજન કરી અને મસ્ત બની જવાનું છે. જો મહારાજ કેવી સરસ વાત બતાવે છે. હા, જો યોગેશભાઈ શું કહે છે કે સંકલ્પ નથી કરવો પડતો, વિચાર નથી કરવો પડતો, એની પહેલા તો આપણને જે જોઈએ છે ભગવાનને ખબર હોય. શું કામ? કે આપણે રોજ ગાઈએ છીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુ ત્ય સખા ત્વમેવ. શું આપણે માતા પિતા માયના છે ભગવાનને, તો મા બાપને ખબર હોય કે ન હોય કે પોતાના બાળકને શું જોઈએ છે? હે, શ્યામને આઈફોન જોઈએ છે, શ્યામના પપ્પાને ખબર હોય કે ન હોય? ભલે લઈ ન દેતા હોય હમણાં, પણ એના મનમાં તો હોય જ એના બાપાના. શું કે આને સમય આવે ને, એ JEE-માં પાસ થઈ જાય ને, એ સારા માર્ક્સ લઈ આવે ને, એ IIT મુંબઈની અંદર એડમિશન લઈ શકે એટલો એ ક્વોલિફાય થઈ જાય ને, તો એને તરત મારે iPhone 17ની ગિફ્ટ આપવી છે. એવું પપ્પા વિચારે કે ન વિચારે? વિચારે જ ને ભાઈ, શું કામ ન વિચારે? એમ આપણે સંકલ્પ કરવાની જરૂર નથી. ભગવાનને આપણને શું જોઈએ છે બધી ખબર છે, પણ શું કરવાનું છે ભાઈ? JEE-ની અંદર મહેનત તો કરવી પડે ને, એમ આપણે મહેનત તો કરવી પડે ભજન માટે. જો જીવાત્માના 4 પુરુષાર્થ છે, ખબર છે કોઈને 4 પુરુષાર્થ ક્યાં? જીવાત્મા માટે 4 પુરુષાર્થ કહેલા છે. શિક્ષાપત્રીના છેલ્લા શ્લોકની અંદર લખેલું છે. રોજ શિક્ષાપત્રી વાંચતા હોય તો આપણને યાદ આવી જવું જોઈએ. હિમદાદા 4 પુરુષાર્થ. અર્જણ બાપા 4 પુરુષાર્થ ક્યાં? હા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સમજાણું? હવે આ 4 પુરુષાર્થ છે, એમાંથી 2 માટે જ આપણે મહેનત કરવાની છે. 2 પ્રારબ્ધ અનુસારે અને ભગવાનની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે. હવે મહેનત શેના માટે કરવાની છે ખબર છે? ધર્મ પાળવા માટે અને મોક્ષ માર્ગમાં ચાલવા માટે મહેનત કરવાની છે. પણ રસ્તો ઊંધો પકડાઈ ગયો છે. આપણે શું કરીએ છીએ ખબર છે? અર્થ ઉપાર્જન કરવા માટે, એટલે પૈસો કમાવા માટે અને કામનાઓ પૂરી કરવા માટે, આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે મહેનત કરી છે. જ્યારે એ શું છે? એ પ્રારબ્ધવશ છે. ગમે એટલી મહેનત કરો, ઊંધામાં થઈ લટકી જાઓ. આપણે અનંત અંબાની જેવા થવાના છીએ કોઈ દી? નથી થવાના. શું કામ? એ પ્રારબ્ધ લઈને આવ્યો છે. ખ્યાલ આવ્યો? એટલે એ પ્રારબ્ધ છે. અર્થ અને કામ એ પ્રારબ્ધમાં રહેલું છે અને ભગવાનની કૃપામાં રહેલું છે. તો કૃપા પ્રાપ્ત કરવા માટે ધર્મ પાળો અને મોક્ષ માર્ગે ચાલવા માટે ભજન કરો, તો કૃપાનો વરસાદ થશે. ખ્યાલ આવ્યો? આટલી જ વસ્તુ કરવાની છે. આ ગુરુશ્રીએ બહુ સરસ રીતે સમજાવેલું વચનામૃતની કથામાં. તેમાં પણ ક્યારેક આપના સમાન કોઈ કૃપાળુ દયા કરીને જીવોને તેમાંથી બહાર કાઢે છે. શેમાંથી? નરકના કુંડમાંથી બહાર કાઢે છે. જેના અતિગણા સદભાગ્ય ઉદય થયા હોય તેઓ તે પાપરૂપી શરીરનો ત્યાગ કરે છે. શું કરે છે? એ પાપમાંથી બહાર નીકળીને પાપના શરીર રૂપનો ત્યાગ કરે છે. તો શરીર તો એવું ને એવું રહે છે. જોબન પગી આટલા બધા પાપ કર્યા તો શરીર થોડું ત્યાગ થઈ ગયું, પણ અંદરથી જીવ બદલાઈ ગયો. શું થઈ ગયું? પાપ કરવાની વૃત્તિ ટળી ગઈ. એટલે એવો કોઈક સદભાગી જીવાત્મા હોય જેને સંત વચનમાં હા પડી જાય, ભગવાનના વચનમાં હા પડી જાય, અને શું થઈ જાય છે? એ પાપરૂપી શરીરનો ત્યાગ કરી અને પુણ્યરૂપી શરીરે કરીને શું થઈ જાય છે? એના ઇન્દ્રિય અંતકરણ કેવા થઈ જાય છે? દિવ્ય થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 51માં વચનામૃતમાં વાત બતાવી. મહારાજ કે શું કહે છે? બહુ સરસ મજાનો પ્રશ્ન એમાં કરવામાં આવ્યો કે જીવ કેવો છે? જીવ માયિક છે, ઇન્દ્રિય અંતકરણ માયિક છે. તો માયિક એવા ઇન્દ્રિય અંતકરણ થકી અમાયિક એવા જે પરમાત્મા એ કેમ ઓળખાય? તો બહુ સરસ મજાની વાત ભગવાન સ્વામિનારાયણે વાત બતાવી છે. મહારાજ કે આ જીવાત્મા જ્યારે સત્સંગ કરે છે, સંતનો સમાગમ કરે છે, સંતનો સમાગમ કરતાં 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 શું થાય છે? એના જે માયિક ઇન્દ્રિય અંતકરણ હતા એ કેવા થઈ ગયા? બધા દિવ્ય થઈ ગયા, પુરુષોત્તમ રૂપ થઈ ગયા. એ એટલા પવિત્ર ઇન્દ્રિય અંતકરણ થઈ ગયા. હવે દિવ્ય એવા ઇન્દ્રિય અંતકરણ થકી અમાયિક એટલે દિવ્ય એવા પરમાત્મા એની ઓળખાણ થાય છે. અત્યારે કથાનો સમય પૂરો થાય છે. હિંડોળાનો પ્રારંભ આજથી થઈ ચૂક્યો છે. બધા જ ભક્તો હિંડોળાનો ખૂબ લાભ લેજો. 1100 રૂપિયા હિંડોળાના સહયજમાન મુખ્ય યજમાન પેટે રાખેલા છે એક દિવસના, અને 500 રૂપિયા હિંડોળાના સહયજમાન પેટે રાખેલા છે. આખા મહિનાના હિંડોળાના મુખ્ય યજમાન પેટે 11,000 રૂપિયા અને 5500 રૂપિયા સહયજમાન પેટે રાખેલા છે. પોતાની યથાશક્તિ સેવા કરવી. અને તારીખ 4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી આપણા મંદિરને અંદર બહુ સરસ રીતે જન્માષ્ટમી મહોત્સવનો ઉત્સવ ઉજવવાનો છે. આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણ સ્વામી બહુ સરસ રીતે જન્માષ્ટમી એટલે કૃષ્ણ જન્મોત્સવની કથા આપણને સંભળાવશે. એટલે એમાં પણ જન્માષ્ટમીના દિવસે શું છે? મેસુબનો અન્નકોટ છે. શું છે? મેસુબનો અન્નકોટ છે. તો મેસુબના અન્નકોટમાં પણ બધા ભક્તો લાભ લેજો. જેને પણ અન્નકોટમાં લાભ લેવો હોય, 1 કિલો મેસૂબના 800 રૂપિયા રાખેલા છે. 800 રૂપિયા લઈશું, એમાંથી અડધો મેસૂબ તો પાછો આપશું, 500 ગ્રામ. 1 કિલો જે લખાવશે ને 500 ગ્રામ પ્રસાદીમાં પ્રાપ્ત થશે. એટલે લાભ લેજો. ભગવાન મેસૂબથી મેસૂબ જમશે. આપણા જીવનમાં, આપણા પરિવારમાં એવી મીઠાશ પૂરશે
કે આપણે ઘરે જશું ને તો બધા આનંદથી બોલાવશે, ઘરના સભ્યો બધા સાથે બેસીને વાતો કરતા હશે, તો ભગવાન આપણા ઉપર એવી કૃપા દ્રષ્ટિ કરશે. શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ અજય. સહજાનંદ સ્વામી મહારાજની જય.